કે જ્યાં 3 ઇંચ વરસાદથી શહેર પાણી થઈ ચૂક્યું છે। 54 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યા છે। તો નાગરિકો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી। નાગરિકોને સતર્કતા રાખવા તંત્રએ અપીલ કરી। શહેરના 15 જેટલા વિસ્તાર જળબંબાકાર થયા। દશેરા ટેકરી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। શરબતિયા તળાવ, ચારપુલ, પ્રજાપતિ આશ્રમ પાણી થયું। મહાનગરપાલિકાની ટીમોએ શરૂ કરી છે કામગીરી। નવસારી શહેરમાં સવારથી જ વરસી રહેલા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે, જેમાં નવસારી શહેરનો મહત્વનો દશેરા ટેકરી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। દશેરા ટેકરી વિસ્તારમાં 25થી વધારે ઘર પાણીમાં ડૂબ્યા હોય તે પ્રકારની ઘટના। અનેક ઘરોમાં 5-5 ફૂટ સુધીના પાણી ભરાતા લોકોની ઘર વખરીને નુકસાન થયું છે। તો બીજી તરફ મનપા દ્વારા પાણીમાં ફસાયેલા લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ। નવસારી શહેરમાં સવારથી જ વરસી રહેલા વરસાદે નવસારી શહેરને ધમરોળી નાખ્યું છે। ધોધમાર વરસાદના પગલે દ્રશ્યો દેખાઈ રહ્યા છે। એક ઘર પાણીમાં ડૂબી ગયું છે, જેને લઈને લોકોને સ્થળાંતરિત કરવાની જરૂર પડી છે। ઘરને જે કંઈક તાળું મારી દેવામાં આવ્યું છે, ઘર વખરી અંદર પલળી ગઈ છે, પરંતુ કરે શું? કુદરતના કહેર સામે જે સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને લોકો મજબૂર બન્યા છે। નવસારી શહેરનો આ દશેરા ટેકરી વિસ્તારમાં આવેલો રેડ રાહત કોલોનીના દ્રશ્યો છે। આજે યુવાનો છે, આ યુવાનો આ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવાની કામગીરી કરી રહ્યા છે અને આ વિસ્તારના 25થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને બહાર કાઢવા માટેના પ્રયાસો મહાનગરપાલિકાથી માંડી સ્થાનિક યુવાનો કરી રહ્યા છે। એટલે આ વિસ્તારના યુવાનો સાથે વાત કરીશું। આ જે યુવાનો છે, કેટલું પાણી છે આ વિસ્તારમાં? એટલે લગભગ 6 ફૂટ પાણી છે અંદરની સાઈડમાં। કેટલા લોકોને બહાર કાઢ્યા છે? લગભગ અમે હટ્ટા 18 જણને કલ્લા છે, પછી બીજા માણસ હજુ તો બાકી છે નીકળવાનું કારણ બાકી છે। ઓકે, તો જે કે આ વિસ્તારના જે યુવાનો છે, યુવાનો આ વિસ્તારના જે ઘરોમાં પાણી ભરાયા છે એમને બહાર કાઢવા માટે, રેસ્ક્યુ કરવા માટેની કામગીરીમાં જોડાયા છે। અહીં જે કંઈક મહાનગરપાલિકાનું કોઈ તંત્ર આવ્યું નથી એ પ્રકારના પણ આરોપ કરી રહ્યા છે। આ જે સમગ્ર વિસ્તાર છે દર વર્ષે પાણીમાં ગરક થઈ જાય છે, પરંતુ એના માટે જે પ્રોટેક્શન વોલ બનાવવાથી માંડીને ખાડી ઊંડી કરવા માટેની માંગ વર્ષોથી ચાલી રહી છે, પરંતુ એ થઈ શકી નથી। નવસારી શહેર અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, હજુ પણ જે કંઈક પરિસ્થિતિ બગડી શકે તેવા સંજોગોના પગલે લોકોનું જે કંઈક જનજીવન વધુ અસર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। નિલેશ ગામી, TV9 નવસારી। વલસાડમાં ભારે